રાજુલામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। બારપટોડી ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો છે। ઘરના ફળિયામાંથી દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે। શ્વાનનો શિકાર કરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અવારનવાર રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે તો દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે। અમરેલીના રાજુલાની આ ઘટના છે। અમરેલીના રાજુલામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા કેતન। જી કેતન, દીપડાનો આતંક સામે આવ્યો છે અમરેલીના રાજુલામાં, લોકોમાં ફફડાટ ફેલાયો છે। બિલકુલ બંસી, જે રીતે અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ છે તે જ રીતે દીપડાનો પણ વસવાટ છે। ખાસ કરીને રાજુલા તાલુકાના જૂના બારપટોળી ગામ નજીક એક દીપડો જે છે તે રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો હતો અને જે શ્વાન છે તે સૂતો હતો ત્યારે તેનો શિકાર કર્યો હતો। દીપડાએ શ્વાનને બચકું ભરી દબોચી લીધો હતો, જેના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થયો છે। દીપડાના આતંકને લઈને ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। જી બંસી। જી કેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।